વિડીયોમાં તમારું બધાનું મસ્તીનું સ્વાગત છે. આ અમારા કાકા છે ને આ અમારો બધો સામાન છે. તમે વિચારો કે અમે ક્યાં જાવી છીએ તો અમે અડધે પોગીને તમને કહી કેમ ક્યાં જાવી છીએ, બરાબર? બાય, પછી મળવી. ગાડીમાં સામાન મેકવાનો હોય ને. ઓકે. અત્યારે હું તમને મેં ઘરે કીધું તું, ઘરે બોલવાનો ટાઈમ ન મળ્યો મને કે મારે ક્યાં જવાનું છે, તો મારે જવાનું છે દિલ્હી. અને અત્યારે અમે અમદાવાદ હાઈવે ઉપર છે, દર્શન હોટલ છે, અમે ત્યાં જમવા માટે ઉભા રહ્યા છીએ, બરાબર? જો હું થોડાક શોર્ટ્સ લેવા પડશે, નકર બહુ વધારે થાય ને તો પછી આમ હરખું નહીં થાય. એટલે હવે અમે તમને પછી મળશું. બંધ કરી દે, મારા હાથમાં ચાવી છે. અમે બધા જમી લીધું છે. આ મારા મમ્મી છે, આ અમારા આંટી છે, અને એ બધા હું લેવા ભાગે ખબર એને હોટલમાં ઊંડેલો આવી ગયો એટલે ઊંડેડાને જોઈને બધા ખસકવાનો પ્લાન બને મને એકલો મૂકી. હું તમને તારી આલુ મોબાઈલ હોય ને એટલે કાંઈ નહીં. હાલો હવે આગળ જઈને મળશું પાછળ. જરૂર. અત્યારે અમે અહીંયા રાજસ્થાનમાં રતનપુર પાસે છીએ અને આ બધું તમે જો વ્યૂ. અત્યારે 3:45 થયા છે અને અમે ગાડીને પૂરો દેવા ઉભા રહ્યા છીએ. અને થોડીક જ વારમાં અમે દિલ્હી તો નહીં હતો એમ નથી કહેવામાં, પણ સવાર થાય ને ત્યારે અમે શામળાજી આવીશું, બરાબર? જો જવાનું થાય તો હું કહું, એવું ફિક્સ નથી કે શામળાજી લઈને જઈએ છીએ, બરાબર? આમાં કેવું થાય, હું તમને કહું કે આ જગ્યાએ જવાનું, તમારી જગ્યાએ જવાનું જ નથી ને પેલો મારે ખોટું પડવાનું છે. લગાવશું નહીં કહું એમ કે આપણે ચાર જોવી લઈ જાય તો હાલો આગળ મળવી ક્યાં જગ્યાએ લઈ જાય, બરાબર? અત્યારે અમે સવાર પડી ગઈ ને અત્યારે અમે નાથ દ્વારા હી, કેમ કે શામળાજી જવાનું હતું પણ રાત હતી એટલે ગયા નહીં. અમે રાત મંદિર બંધ હોય. અહીંયા જો શંકર ભગવાનની કેવડી મોટી મૂર્તિ છે અને હવે હું તમને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દેખાડું. અહીંયા બધા તૈયાર થાય છે. પેલા ભગવાનની મૂર્તિ બતાવી દો. જો અહીંયા કેવડી મોટી ભગવાનની મૂર્તિ છે. ઘરનો રખડું ખૂટ્યો હશે. પાડાની ઘોડે બેઠા તોય નકરું કે કામ છે, કાઈ કામ ધંધો નહીં તો ખાવું પીવું ફરવું. અહીંયા અંદર મંદિરમાં ફોન તો નથી લઈ જવા દેતા, પણ બીજા જાહી ને પાસે મળશે. પણ હજી સુધી ભગવાનના દર્શન નથી થતા. એના માટે હવે ઘરે છે ને ભગવાનને પેલા મનાવા જવા પડશે અને પછી દર્શન કરવા આવવું પડશે. એટલું અમારે કેટલું બધું હાલીને જવું અમે મસ્ત વડલાની નીચે બેહી ગયા હી પડીકાનો નાસ્તો કર ના. અને આમે કેવું મસ્ત કેસુડા ને ઝાડ હે. તમને લોકોને ખબર હે રાજસ્થાનમાં એટલા બધા કેસુડા હે ને કે હું તો જન ગાંડી થઈ ગઈ. આઈન પાક ઉપર બેન કેમ ગઈ? અરે ટેટી બીજી ટેટી ઓલા
બીજી ટેટી છરી. હમણાં આપણે જાહી નાસ્તો કરીને કેસુડો તોડવા અને મસ્તની જગ્યાએ બે ગયા છીએ. અમારી ગાડી ઊભી રાખી નાસ્તો કરવા. હવે નાસ્તો કરીને મળશે બીજી જગ્યાએ. ખુશીબેન અમારા આજ ઉપર ચડી ગયા છે ઈ રાજસ્થાનમાં. અત્યારે અમે રાજસ્થાન હતા એટલે બધી જગ્યાએ એના કેસુડાના ઝાડ આવતા હતા એટલે ખુશીનું મન હે ને બહુ લલચાઈ ગયું. અમારા ગુજરાતમાં એટલા મળે ત્યારે એ કેસુડો ન ખાય કે નાવા માટે ન લે. અને અત્યારે જો રાજસ્થાનની અંદર આનો જીવ તમે જોઈ શકો કે આનો જીવ કેટલો ઓલે. એને એમ હે કે હું આખા રાજસ્થાનના કેહુડા લઈ લઉં એમ થતું હશે કઈ. હવે આની ઉપર એ ચડી છે, આની ઉપર કેટલી મધની માખી હોય એ જરી કઈ વિચારતી નથી. અને અમે બે ગુજરાતી ગમે ત્યાં પહોંચી શકે છે. અમે બે નીચે ઊભા છીએ અને એ બેન ઉપર ચડ્યા છે અને અમે એની મદદ કરી છે એ બધું ભેગું કરવામાં. અમે ગુજરાતી હી, ગુજરાતી ગમે ત્યાં ચડી કે પછી રાજસ્થાન હોય ભલે, અમેરિકા હોય તો ભલે, લંડન હોય તો ભલે, ગુજરાતી કે પાછળ ન પડે. એમ રીતે રાજકોટના માણસો તો કે પાછળ ન પડે. ઉપર જોજે ને કે તું પાછી પડી જઈશ ને તો પછી નીચે પાણા ને એવું જ છે. તો મને દેખાય કાંટામાં જ પડીશ ડાયરેક્ટ. કાંટામાં પડીશ. તને રાજસ્થાનથી લઈ જઈ મોંઘી પડશે. હજી તો અમારે દિલ્હી જવાનું ઇન્ડિયા ગેટ. સારું તો પછી મળશે અમારું કેસોડાનું ફૂલ તમારા માટે. ત્યારે અમે અહીંયા પેટ્રોલ પંપે ગેસ પુરાવા ઉભા રહ્યા હી અને કેટલે પડી જાય તો મને કંઈ ખબર નથી કે અમે કેટલે પડી ગયા. અત્યારે વાગ્યા છે 3:47. પવન એકદમ મસ્ત આવે છે. ઉતરતા ત્યાં લગી આમ બધા અમારી ગાડી. હવે આપણે મળશે પાછા આગળ જઈને. અત્યારે અમે અહીંયા હોટેલ જમવા બેઠા છીએ. અહીંયા મારી મમ્મીની મીટિંગ હતી અને અહીંયા અમે મીટિંગ પૂરી કરીને બેઠા છીએ બધા જમવા. હવે અમે ખાઈ લઈએ પછી તમને મળીએ. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે અમે અહીંયા હોટેલે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. અમે 26 તારીખે રાતે નીકળ્યા હતા ઘરેથી 7 વાગે અને આજે 28 તારીખ થઈ છે તો હજી અમે દિલ્હી તો નથી જ પહોંચ્યા. આજે અમે દિલ્હીથી ઘણા બધા આગાહી 70 કિલોમીટર. હજી અમે 70 કિલોમીટર દિલ્હીથી આગાહી અને પાછું દિલ્હીમાં અંદર એન્ટર થાય તો ત્યાંનું ટ્રાફિક એટલું છે. કેમ કે હું પહેલી વખત દિલ્હી નથી જતી. હું આને પહેલાં દિલ્હી જઈ આવેલી હું એટલે મને ખબર છે કે દિલ્હીનું ટ્રાફિક કેવું હોય. 7 લાઇન હાઈવે હોય ને તોય તેને ફૂલ એટલે ફૂલ ટ્રાફિક રહે છે. અને એમાંય તે આ વખતે મમ્મીને અંદર જ્યાં મમ્મીનું સચિવાલય છે ત્યાં મમ્મીને મળવા જવાનું છે, ત્યાં મીટિંગ કરવા જવાની છે પાછી. અને અમને ઇન્ડિયા ગેટ પાસે લોકો ઉતારવાના છે. તો હવે અમે નાસ્તો કરીને તમને મળશે. અત્યારે અહીંયા એક મમ્મીના ફ્રેન્ડ હતા, એમના બેનના ઘરે અમે આવ્યા હતા. હા તમે બોલી લ્યો. બોલો. ક્યાં ગાડી નીકળી ઉપર છે જો. અત્યારે ઉપરથી મેટ્રો ટ્રેન જાય છે. મેટ્રો ની ઉપરથી મામા જે છોકરીઓ ઘોડે મોઢું અંતાડે છે. અને અત્યારે અમે જાવી છીએ દિલ્હી કેમ કે અત્યારે લગી અમે દિલ્હીની બાજુમાં બલવંતગામ આવ્યું ત્યાં હતા અને હવે અમે જાય જલોલી હતા. અને અત્યારે અમે જાવી છીએ દિલ્હી ઇન્ડિયા ગેટે. પછી ક્યાંથી ક્યાં જાય કે ખબર નહીં. ઈ રાત ન પડે તો તને દેખાડજો નકર નહીં દેખાય. હું મામા છોકરા અને અહીંયા સાહેબ અમારે મારા મામા બહુ શરમાય છે. સારું હાલો હવે આપણે ડાયરેક્ટ આગળ જઈને મળી. બાય. અત્યારે અમે અહીંયા દિલ્હી પહોંચી ગયા છીએ અને આ દિલ્હીનો નજારો છે.
અને સામે ઓલી જાય તો લાઈટ દેખીને ત્યાં ઇન્ડિયા ગેટ છે. કલાક ખુલ્લું રહે. ગેટની ના માણસો એટલું જ રહે. અને અમારે જવાનું છે અંડર બ્રિજ થઈને ઇન્ડિયા ગેટ જોવા. ત્યાં બંધ કરો. અત્યારે તમે ગેટની હેઠે જોઈએ. ગેટની ટિકિટ જવાનું હોય ને આપણે. ઓલી વખતે આપણે અંડર બ્રિજ પછી એમ કે 10 વાગ્યા પછી ત્યાં નહીં જવા દે. અંદર હા અંદર નહીં અહીંયા પછી તો આ બાર ઓલી છે ને ત્યાં પ્લસ કરે ને ત્યાં છે. ઓલી વખતે હું આવી હતી ત્યારે અમારી ગાડી સામે આગળ પાર્કિંગ કરી હતી અને સામે મેં મારા દીદીએ નાસ્તો કર્યો હતો ત્યારે વરસાદ શરૂ હતો ને અમે પલટતા ગુલ્ફી ખાતા હતા. હવે ડાયરેક્ટ ઇન્ડિયા ગેટ પાસે જઈને મળશે આપણે. મેં કીધું તું ડાયરેક્ટ ઇન્ડિયા ગેટે મળશે તો આ ઇન્ડિયા ગેટ હે કાંઈ બોલતા જ નહીં મામા તમે તો. આ ઇન્ડિયા ગેટ હે નહીં हमारे पास फोन है ફોન ના દેખ जो तुम बता तो मस्त न लागे અહીંયા પબ્લિક એટલું બધું છે. હવે અમે ફોટા પાડ લેવી થોડા. હા અમે ઇન્ડિયા ગેટ ફરી લીધો અને હવે અમે ઇન્ડિયા ગેટ થી જાવી છીએ સરોજની માર્કેટ. જોવી 10 વાગ્યા લગી તો ખુલ્લી રહે છે ત્યાં પહોંચી જાવી ને કપડા લેવા જઈએ. એ તો આપણે વિડીયોમાં બ્લોગમાં કે ત્યારે આવશે જ તેવો બધું. જો કેવું મસ્તનું બેકોર પાણી ભરેલું. જો સરોજની માર્કેટે પહોંચી આવી તો ત્યાં મળશી નકર પછી ક્યાં મળવી એનું કઈ નક્કી નહીં. મજનું કા ગયેલા